શહેરમાં જ્વેલર્સ વેપારીએ 4.1 કિલો ચાંદીમાંથી ભગવાન રામલલ્લાની ભવ્ય પ્રતિમા બનાવી છે। આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે। આ પ્રતિમા મહારાષ્ટ્રના એક ઉદ્યોગપતિના નવા ઘરમાં સ્થાપિત થશે। સુરતના જ્વેલર્સ વિરેન ચોકસીની ટીમે 4.1 કિલો શુદ્ધ ચાંદીની શ્રીરામની એક ભવ્ય પ્રતિમા તૈયાર કરી છે। આ પ્રતિમા મહારાષ્ટ્રના એક ઉદ્યોગપતિના નવા ઘરમાં સ્થાપિત થશે। આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે। આ 5 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવામાં 4 કિલો 120 ગ્રામ ચાંદી ઉપયોગમાં લેવાય છે અને તેને સીસમના લાકડાના સિંહાસન પર પ્રસ્થાપિત કરવામાં આવી છે। આ કામમાં 8 કુશળ કારીગરોએ 144 દિવસ સુધી કામ કર્યું છે। મૂર્તિને લીકર પોલિશિંગનું વિશેષ કોટિંગ આપવામાં આવ્યું છે જેથી તેની ચમક આજીવન જળવાઈ રહે। સાથે જ હાઈટેક ટેકનોલોજીની મદદથી બારીક એનામલ કામગીરી અને આભૂષણોમાં 2 થી 2.5 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। વિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, પાર્લે પોઈન્ટ, સુરતથી અમોએ ઇન્ડિયામાં પહેલી વખત શ્રી રામલાલાજીની 5 ફૂટમાં સિંહાસનથી લઈ અને ઉપર સુધી આપણે જે છે તે 5 ફૂટ થાય છે તે 5 ફૂટમાં પ્યોર સિલ્વરમાં રામલાલાજીનું નિર્માણ કર્યું છે। આ નિર્માણ કરવામાં અમને લોકોને 144 દિવસ, ઇનફેક્ટ દિવસ નહીં કહેશું, દિવસને રાત થયા છે। 144 રાત દિવસ ભેગા કર્યા ત્યારે આ મૂર્તિનું નિર્માણ થઈ શક્યું છે। અમારા સ્પેશિયાલિસ્ટ કારીગરો 8 થી 9 અમારી સ્પેશિયાલિસ્ટ ટીમ છે કારીગરનું, જે આના માટે સ્પેશિયાલિસ્ટ કારીગરો છે તેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે। આને બન્યા પછી અમે લોકોએ સ્પેશિયલ ઇફેક્ટ પણ આને આપી છે, જેમ કે એમાં મીનો કારીગરી કરી છે, એનિમલ વર્ક છે, ઇમ્પોર્ટેડ કહેવાય છે તે આખું યુઝ કર્યું છે, આમાં રોડિયમ યુઝ કર્યું છે, થોડું હલકું એવું ગોલ્ડ યુઝ કર્યું છે અને તે થયા પછી આની શાઇનિંગ બરકરાર રહે કાયમ માટે તેના માટે સ્પેશિયલી લેકર પોલિશ કર્યું છે, જેના થકી હંમેશને માટે આવું આવી શાઇનિંગ આમાં મેન્ટેન કરશે।